ત્યાર પછી તમારા કુળદેવી માતાજી એમને નમસ્કાર કરવાના છે। યજ્ઞ મંડપમાં દેવતાઓના અદ્ભુત એવા સ્થાપનો કર્યા છે। એક દેવતાની મોટી બધી સભા તૈયાર કરવામાં આવી છે। દેવ દરબારમાં તમે પ્રવેશ કરો છો, દરેક સ્થાપનના દેવતાઓને નમસ્કાર કરવાના છે। ત્યારબાદ તમારા માતા, પિતા અને કોઈ ગુરુદેવ ધારણ કર્યા હોય ને તો સદગુરુને નમસ્કાર કરવાના છે। હજી કોઈને ગુરુ ધારણ ન કર્યા હોય તો ભાગવતજી બતાવે, કૃષ્ણમ વંદે જગદગુરુ, આખા જગતના ગુરુ ભગવાન, 52 ગજની ધ્વજાવાળા દ્વારકાનાથને ગુરુ બનાવી અને નમસ્કાર કરો। આ જગતમાં દ્વારકાવાળાથી મોટા કોઈ ગુરુ જ નથી, કારણ કે એ તો જગત ગુરુ છે। ત્યારબાદ સ્વર્ગનું આધિપત્ય સંભાળે સ્વર્ગના રાજા એવા ઇન્દ્ર અને ઇન્દ્રને નમસ્કાર કરવાના। ત્યાર પછી બ્રહ્મલોકની અંદર બ્રહ્મા અને સાવિત્રીને નમસ્કાર કરવાના છે। વૈકુંઠની અંદર શ્રી હરિ, લક્ષ્મી અને નારાયણને નમસ્કાર કરવાના છે। પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે। ભગવાન મહાદેવ અને મા ભવાનીને નમસ્કાર કરવાના છે। આકાશ મંડળમાં 33 કોટી દેવતાઓને નમસ્કાર કરવાના છે। આપણા